સુરેન્દ્રનગરની આશીર્વાદ હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતો હોવાનો ધડાકો થયા બાદ ભ્રૂણ હત્યા મુદ્દે નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ ક્વોલિફાઈડ ઓપરેટર વગર જ સોનોગ્રાફી મશીન હોસ્પિટલમાં ચલાવવામાં આવતું હોવાનું તેમજ ગર્ભવતી પ્રસૂતા બીજે ન જાય તે માટે દુખાવો ઉપડે એવા ઇન્જેક્શન આપી છેડછાડ કરવામાં આવતી હોવાનું તપાસમાં ધડાકો થયા બાદ પણ પોલીસ કોઈની પણ અટકાયત નહીં કરે. આમ સુરેન્દ્રનગરના થાનમાં આવેલી આશીર્વાદ હોસ્પિટલ સામે ફરિયાદ દાખલ પણ આરોપીઓ પર કોઈ કાર્યવાહી નહીં થાય. એટલે કે ગર્ભવતી મહિલાઓ સાથે ચેડા કરનાર સામે ફરિયાદ પણ કોઈની પોલીસ અટકાયત નહીં કરે, કેમ કે પોલીસ પાસે પૂરતા પુરાવા નથી. આમ પુરાવાનું બહાનું આગળ ધરી પોલીસે કોઈની પણ અટકાયત કરવાનો ઇનકાર કરી દીધો છે. આમ આરોગ્ય વિભાગના અધિકારીની ફરિયાદ પણ નેવે મૂકવામાં આવી છે. મહત્વનું છે કે 12 પાસ સંચાલક રાજેશ ગોજિયાને ડોક્ટર દેખાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત બહારના દેશમાંથી ડુપ્લિકેટ સર્ટી રજૂ કરી સોનોગ્રાફી મશીનો મંગાવવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો તપાસમાં ઘટસ્ફોટ થયા બાદ ગર્ભવતી મહિલાઓ સાથે છેડછાડ કરનાર ડોક્ટર, સંચાલક અને મહિલા વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થતા વિવાદ સર્જાયો હતો. ત્યારે પોલીસ ક્યાંક ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.